બનાસકાંઠા જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે। જિલ્લાના અનેક ખેતરો બેટમાં ફેરવાતા જ બાજરી અને મગફળી સહિત પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। પાક ધોવાઈ જતા જ ખેડૂતો બરબાદ થઈ ગયા છે। ત્યારે હવે ખેડૂતોની માંગ છે કે લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે, નુકસાનીનું સર્વે કરીને વળતર આપવામાં આવે। ખેડૂતોએ આ મુદ્દે પાલનપુર કલેક્ટર કચેરી સુધી રેલી યોજી અને આવેદન પાઠવીને રજૂઆત પણ કરી છે। બાજરીનો પાક નિષ્ફળ ગયેલ છે। એના પછી સતત વરસાદ થવાને કારણે કોઈક જગ્યાએ ખેડા નથી થયું, કોઈક જગ્યાએ વાવેતર થયું એનું ધોવાણ થઈ ગયું છે વધારે વરસાદને કારણે, એટલે અતિવૃષ્ટિ જાહેર કરી। ત્યારે જે તમે આવ્યું જુઓ તો જમીન બધી ધોવાઈ ગઈ છે, કોઈને વાવ્યું છે તો ઉગ્યું નથી અને ઉગ્યું છે તો બધું બળી ગયું છે। બિયારણ છે, ખાતર છે, જે બી નાખ્યું છે બધું જમીનમાં રહ્યું છે, કશું બહાર આવ્યું નથી। ધારો કે એક હેક્ટરની જગ્યા તો 20-25 હજાર રૂપિયાનું એક હેક્ટર નુકસાન છે। તો એ પાક સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે। એટલા માટે આજે આવેદનપત્ર આપ્યું છે કે ઓલ ઓવર બનાસકાંઠાની અંદર જોતા ખેડૂતોને પડતા ઉપર પાર્ટી જેવો જ આ વખતનો જે અમારી સિઝન ફેલ થઈ છે। તો સરકારશ્રીને વિનંતી છે કે બનાસકાંઠા જિલ્લાને અલગથી એક પેકેજ જાહેર કરી અને જે ખેડૂતો દેવાતાળે દબેલા છે એમને સહાય માટે એક અલગથી પેકેજ જાહેર કરી।